યોગીની એકાદશીની કથા। યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવતી હોય તેનું નામ અને મહાત્મ્ય કહી જણાવો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે કુંતી પુત્ર, જેઠ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ યોગીની છે। સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે આ એકાદશીને ઉત્તમ તિથિ ભગવાન વિષ્ણુએ જણાવી છે। આ એકાદશીનું વ્રત કરનાર માણસ ગમે તેવો પાપી હોય તો પણ તે નરકના દરવાજા જોવા પડતા નથી। અલકાપુરીનું રાજા કુબેર ભગવાન શંકરનો પરમ ઉપાસક હતો। હેમાલી નામનો તેનો હજુરીયો પૂજાની સામગ્રી લાવી આપતો। આ સેવકની પત્ની વિશાલાક્ષી અતિ સ્વરૂપવાન હતી। તે આખો દિવસ તેની સાથે મોહપાશમાં મગ્ન રહેતો। એક દિવસ પૂજા માટે ફૂલ તથા ફળાદી વગેરે કુબેરના મહેલ પહોંચાડી શક્યો નહીં। રાજાએ શિવ પૂજા કરવા મોડે સુધી રાહ જોવી પડી। કહેવાય છે કે કુબેરે તેને ક્રોધવેશમાં શાપ આપ્યો કે તારા શરીરે કોઢ નીકળશે અને તારી પત્નીનો વિયોગ થશે, તારું મૃત્યુ લોકમાં પતન થશે। હેમાલી માર્કંડે મુનિને પ્રણામ કરી શાપનું નિવારણ પૂછે છે। મુનિવર, આદેશ આપો કે તું જો યોગીની એકાદશીનું વ્રત કરીશ તો તારો કોઢ મટી જશે અને પત્નીનો વિયોગનું દુઃખ દૂર થશે। માર્કંડે મુનિના આદેશ અનુસાર આ સેવક યોગીની એકાદશીની વિધિપૂર્વક વ્રત કર્યું। વ્રતના પ્રભાવથી તેની કાયા કંચન જેવી થઈ ગઈ। સ્વર્ગમાં પોતાની પત્ની સાથે સુખદ મિલન થયું અને તે સુખ ભોગતા થયો। આ અનુપમ એકાદશીનું વ્રત કરવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ મળે છે। આ એકાદશી મહાપુણ્યદાયી અને પાપનાશીની ગણાય છે। શ્રી કૃષ્ણ ધર્મરાજાને કહે છે, આ યોગીની એકાદશી સર્વે પાપનો નાશ કરનારી અને સંસાર સાગરમાં ડૂબેલાઓને તારનારી છે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ।